રાધનપુર વિધાનસભા કોંગ્રેસ દ્વારા સ્વ રાજીવ ગાંધીની 81મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। મોટી પીપળી ગામ ખાતે આવેલ આશ્રમ શાળા ખાતે વૃક્ષારોપણ કરી અને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે આવેલ આશ્રમ શાળા ખાતે 16 વિધાનસભાના કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીની 81મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। વિદ્યાર્થીઓને ફ્રૂટ વિતરણ કરી સાથે સાથે વૃક્ષારોપણ કરી આ પ્રસંગે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર વિષ્ણુદાન ઝુલા અને હરદાસભાઈ આહિર, ભચાભાઈ આહિર, પરબતભાઈ આહિર અને કાંજીભાઈ પરમાર, રમેશભાઈ દેસાઈ, વર્દીદાન ગઢવી, વિષ્ણુદાન ગઢવી, ભચાભાઈ, લાલાભાઈ અને આહિર, જયાબેન ઠાકોર, અકરમ ખાન અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 81મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે। સ્વર્ગીય રાજીવ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે આજે 16 વિધાનસભાના કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકરો અને આગેવાનો મોટી પીપળી આશ્રમ શાળાની અંદર બાળકોને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો, તેમજ શાળાની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખી અને કોંગ્રેસ પરિવારે આજે આ પ્રોગ્રામ કર્યો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ પાટણ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।